ધોરાજીમાં રવિવારે ગુજરી બજાર ભરાય છે, પરંતુ આ જગ્યા પર દૂષિત પાણી નીકળતા ગુજરી બજારના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા, જેને કારણે બહાર ગામથી આવેલા નાના વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ધોરાજીમાં રવિવારના રોજ ગુજરી બજાર ભરાય છે, જેમાં બહાર ગામથી આવતા વેપારીઓ અલગ અલગ સસ્તી ચીજ વસ્તુઓ જેમ કે કપડાં અને હોશિયારી જેવી વસ્તુઓ વેચાણ કરતા હોય છે, પરંતુ આજે આ બજારમાં ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી મુખ્ય રસ્તાઓ પર નીકળી આવતા રવિવારી બજાર તરીકે પ્રખ્યાત આ બજારમાં ધંધા રોજગાર માટે આવતા વેપારીઓ, ભાઈઓ બહેનો તથા ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, તેમજ નગરપાલિકાની અણઆવડત અને યોગ્ય આયોજનના અભાવથી લોકો ત્રસ્ત થઈ ચૂક્યા હતા અને આ દૂષિત પાણીથી દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। વિમલ સુંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી। મારું નામ મોહમ્મદભાઈ। શું કરશો આ રવિવારી બજારમાં? રવિવાર બજારમાં અમે કટલેરી માલ વેચીએ છીએ અને આ ગંદા પાણીથી આ વેપારમાં એમને એમ બેઠા થાય ને માથે ખર્ચ કરાવીએ છીએ, બીજું કાંઈ છે નહીં। એમાં આ રોજી રોજગારની તકલીફ ભોગવીએ અમે તંત્રના પાપ્યા। શું થાય છે અહીંયા? આ ભૂગર્ભ ગટરનું પાણી બે ધામ આખા રોડ ઉપર લેરમ છેલ થાય છે। વેપારમાં કેવી તકલીફ પડે? જોરદાર તકલીફ પડે। હજી સુધી બોની નથી કરી અને માથે ખર્ચો ચડે છે। હમણાં સુધીને જે 200 રૂપિયા વાપરી નાખ્યા, એ બી 200 રૂપિયાનો વેપાર બી નથી કર્યો અમે। બેનો દીકરીઓને કેવી તકલીફ પડે? જોરદાર પગ લપસે છે, કોઈના તો કોઈ પડે છે અને આવક જાવકમાં ગંભીર તકલીફ પડે છે। ગંદુ પાણી કેવું આવે છે? આ કાળો પાણી છે, દેખાય છે, તમે આનો ફોટો પાડી લ્યો અને બતાડો એટલે આ ગંદો પાણી છે, એની વાસ જુઓ તો ઉભો નથી રહેવાતું। શું તમારી માંગણી છે? અમારી માંગણી છે કે આ તંત્ર યોગ્ય કરે અને આ ભૂગર્ભ ગટરની યોજના જે છે ભલે ને તંત્ર યોગ્ય રીતે કરે આનું। સાહેબ એક અઠવાડિયે અમે આજે વેચવા અમે ગરીબ બની છીએ અને આવી રીતના પાણી કાઢે તો અમારે એટલે ગ્રાહક ઉભા નથી રહેતા સાહેબ। શું કરીએ કયો? હાલો આમાં કેવી રીતના ગ્રાહકને સમજાવીએ? ક્યાં વિસ્તારમાં છે? ક્યાં વિસ્તારમાં છે? અહીંયા આ કેવું કહેવાય? ગુજરીમાં આયા આઈકને ત્રણ દરવાજા આગળ છે, તમે એકદમ જોઈ તો જાઓ સાહેબ। કઈ આવી કેવી તકલીફ પડે? બહુ તકલીફ પડે ભાઈ, હાલે નથી એકતા મને મારા ભાઈ। ગ્રાહકમાં કેવી આવે છે? ગ્રાહક એકેય નથી ઊભું રહેતા, આ પાણી જોઈને ગારો જોઈને વયા જાય છે। કેવી તકલીફ પડે છે વેપારમાં કેવી તકલીફ પડે? કાંઈ વેપાર હજી 12 1 વાગ્યા આવે તો વેપાર કઈ થયો છે નહીં। આરા ભતાના કરીને જાવું વાહમો કરે સાહેબ। 300 ભાડું દઈએ, ક્યાં કેમ જાવું આમાં?